ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 માં હું હર્ષાબેન પુરોહિત. ધોરણ 6 માં આજે આપણે હિન્દીમાં પાઠ નંબર 8 રાજા કા હિસ્સા આ પાઠ વિશે આપણે ભણ્યા. પાઠ પણ ભણ્યા અને આપણે અભ્યાસમાં પ્રશ્ન પહેલો અને પ્રશ્ન બીજો આ બે સુધી આપણે કર્યું હતું. આજે આપણે કરવાનો છે પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3ની અંદર શું છે જુઓ કે પ્રશ્નો કે ઉત્તર દીજીએ. આપણે પહેલો પ્રશ્ન જોયો, એમાં જોયું કે આ વાક્ય કોણે કહ્યું છે અને કોને કહે છે એવું આવે ને ગુજરાતીમાં એ. પછી અહીંયા બીજો પ્રશ્ન જોયો, પઢીએ और चर्चा कीजिए કે સરખા સંયુક્તાક્ષરનો અર્થ શું થાય કે બંનેના જે સરખા ઉચ્ચાર મિનિંગ થતા હોય એવા વાક્યો આપણે શોધવા એ પ્રકારે શોધો એમ એ આપણે જોયું. હવે આપણે આગળ જોઈશું પ્રશ્ન નંબર 3 કે પ્રશ્નો કે ઉત્તર દીજીએ. नंबर 1, किसान खेती के लिए किन किन साधनों का उपयोग करते हैं चर्चा कीजिए. તમે મેં બેવે જોયું હશે કે ખેડૂતો ખેતી કરવા માટે કયા કયા સાધનોનો ઉપયોગ કરે છે એના વિશે એમ કે ચર્ચા કરો અને એના વિશે આપણે લખવાનું છે. તો તમને મને બેવને ખબર છે કે ખેડૂતો ખેતી કરવા માટે ટ્રેક્ટર, બળદગાડું, કુહાડી, પછી પાવડો, બરાબર આવા બધા સાધનોનો ઉપયોગ કરે ને. એટલે આપણે એવું ગુજરાતીમાં નહીં લખવાનું, પણ કેવી રીતે લખવાનું તો પ્રશ્નનો જવાબ હવે હું બોલું છું હિન્દીમાં. કિસાન ખેતી કે लिए हल, बैल, ट्रैक्टर, कुदाल, फावड़ा, हंसिया आदि साधनों का उपयोग करते हैं. नंबर 2, किसान खेती करके कौन कौन की फसल पैदा करते हैं. ખેડૂતો ખેતી કરી અને કેવા કેવા પ્રકારની પાક ઊભા કરે છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો અહીંયા આપણો જવાબ શું છે? આપણે આ જવાબ પાઠને આધારે આપવાનો છે વિદ્યાર્થી મિત્રો. આપણે આપણા ઘરની ખેતી વિશે નથી કહેવાનું, પણ પાઠને આધારે કહેવાનું છે, બરાબર. કિસાન ખેતી કરકે रबी खरीफ की फसल पैदा करते हैं. रबी की फसल में गेहूँ, रबी की फसल में गेहूँ, जौ, चना, सरसों आदि का उत्पादन होता है और खरीफ की फसल में ज्वार, बाजरा, दालें, चावल, गन्ना आदि की पैदावार होती है. હવે જો અહીંયા આપ્યું છે ને કે રબી અને ખરીફ. રવિ એટલે શિયાળો, શિયાળાની ઋતુની અંદર એટલે શિયાળો આ જે છે પાક છે એ ચોમાસું પાક કહેવાય. જુવાર ને બાજરો, દાળ ને ચાવલ એટલે ડાંગર અને શેરડી આ બધો પાક ચોમાસામાં રોપવાનો અને શિયાળામાં થાય. અને આ બધો પાક શિયાળામાં કરવાનો અને એ ઉનાળામાં આપણે બહાર આવે એટલે એને એવું કહેવાય કે શિયાળો ઉનાળોની છે ને એવી રીતે. હવે હું એને ફરીથી તમારી સામે બોલું છું કે કિસાન ખેતી કરને रबी और खरीफ की फसल पैदा करते हैं. रबी की फसल में गेहूँ, जौ, चना, सरसों आदि का उत्पादन होता है. खरीफ की फसल में ज्वार, बाजरा, दालें, चावल, गन्ना आदि की पैदावार होती है. પછી આગળ, आपके गांव के आसपास में कौन कौन सी फसलें ज़्यादा होती है. તમારા ગામની આજુબાજુમાં તમારા ખેતરોમાં જે પેદાશ થતી હોય એ લખવાની અને ના થતી હોય તો હું જે બોલું એ તમારે લખી નાખવાનું, બરાબર. मेरे गांव के आसपास में रबी की फसल ज़्यादा होती है. इस फसल में गेहूँ, जौ, चना और सरसों पैदा होते हैं. नंबर 4, किसान हमें किस प्रकार उपयोगी है. તો આપણે કિસાન કેવી રીતે ઉપયોગી છે, ખેડૂત આપણને કેવી રીતે ઉપયોગી છે એવો પ્રશ્ન અહીંયા કરવામાં આવ્યો છે. તો કિસાન की मुख्य उपयोगिता गांव में होने वाली खेती है. તો કિસાન પહેલો જ આપણને ઉપયોગી કેવી રીતે છે? ખેતી દ્વારા, બરાબર. હવે હું હિન્દીમાં તમને જવાબ આપીશ कि किसान की मुख्य उपयोगिता गांव में होने वाली खेती में है.
खेती करके वो तरह तरह के अनाज और सब्जियां पैदा करते हैं। किसान मूंगफली और गन्ने की फसल भी उगाते हैं। उसके द्वारा उत्पन्न अनाज, सब्जियां आदि चीज़ें बाजार में बिकने के लिए जाती है। इस तरह हमें किसान उपयोगी है। नंबर 5, क्या आप किसान बनना चाहेंगे? यदि हाँ तो क्यों? नहीं तो क्यों? જો શું કીધું છે કે તમે કિસાન ખેડૂત બનવા માગો છો? હા તો પણ કેમ અને ના તો પણ કેમ? તો અહીંયા આપણે જવાબ આપવાનો છે કે હા, કારણ કે આપણો દેશ ભારત ખેતી પ્રધાન દેશ છે, એટલે તમને મને બધાને ખેતી કરવી ગમે, બરાબર? એટલે અહીંયા આગળ પહેલો પ્રશ્ન શું છે જુઓ કે क्या आपको किसान बनना चाहेंगे? यदि हाँ तो क्यों और नहीं तो क्यों? तो એનો ઉત્તર છે હા, मैं किसान बनना चाहूँगा। હવે फिर क्यों કીધું છે ને, એટલે આપણે જવાબ આપવાનો कि किसान बनने से अनेक लाभ है। गांव की शुद्ध हवा होती है, पानी के लिए कुएं की और नलकूप की शीतल जल मिलता है, अपने खेत में पैदा किए गई ताज़ी सब्जी खाने मिलती है, अनाज बाजार अपनी पालतू गाय भैंस का ताज़ा दूध पीने को मिलता है। अब तो गांव में भी विद्यालय और दवाखाने भी खुल गए हैं, इसलिए गांव में भी बिजली आ गई है। इस तरह गांव भी पहले जैसी असुविधाजनक नहीं रहा, इसलिए और हमें इन कारणों से किसान बनना पसंद है। હવે પ્રશ્ન નંબર 6, आप बैलगाड़ी में बैठकर घूमना चाहेंगे या मोटर गाड़ी में? क्यों? પહેલાંના જમાનામાં લોકો બળદગાડામાં એક ગામથી બીજા ગામ જવાનું પસંદ કરતા હતા, પણ આપણે અત્યારે બધા મોટરોમાં ફરીએ છીએ। પણ અહીંયા આપણને એવું કીધું છે કે તમે બેલગાડીમાં જવાનું પસંદ કરશો કે મોટર ગાડીમાં? તો આપણે શેના પર જવાનું પસંદ કરીશું? तो जो हूँ હવે તમને समझाऊँ। यो तो मोटर गाड़ी में घूमना मुझे पसंद है, परंतु वर्तमान परिस्थिति में मुझे बैलगाड़ी ही ज़्यादा उचित लगेगी। पेट्रोल और डीजल की कीमतें लगातार बढ़ती जा रही है, इसकी आपूर्ति पर भी ज़्यादा भरोसा नहीं किया जा सकता। आए दिन मोटर गाड़ियों की दुर्घटना बहुत हो रही है। बैलगाड़ी की यात्रा अधिक मज़ेदार, सस्ती और सुरक्षित है, अतः मैं बैलगाड़ी में बैठकर घूमना पसंद करूँगा। पशु हमारा मित्र है, इस विषय पर चर्चा कीजिए। जो विद्यार्थी मित्रों पशु हमारा मित्र है एना ऊपर आपणे चर्चा करवानी कीधी छे कि આપણને શું કીધું છે કે પશુ અમારા મિત્ર છે, તો તમારે તમારા મિત્રો જોડે એની ચર્ચા કરવાની છે। અહીંયા હું એક તમને આપું છું ઉદાહરણ તરીકે कि अनिल, सुनील, साहिल, हर्षिल नाम के लड़के बगीचे में बैठे वो पशु हमारा मित्र है विषय पर चर्चा कर रहे हैं। अनिल, इस बार मैं गांव गया, मुझे गाय तो पीने को गाय का ताज़ा दूध मिला, वह क्या स्वाद था उनका। सुनील, मेरी दादी भी गांव से गाय का ताज़ा घी ही भेजती है, हमारे घर में तो उसका उपयोग होता है। हर्षिल, मेरी दादी भी गांव से हमें भैंस का दूध का मावा भेजती है, उसे मावे को हम अनेक प्रकार की मिठाई बनाते हैं। साहिल, हमारे गांव में मेरे अंकल रहते हैं, वो उसके पास अच्छी नस्ल का घोड़ा है, मैं गांव जाता हूँ तो भी जी भर के घोड़े की सवारी करता हूँ। अंकल ने एक कुत्ता भी पाला है, उसे एक बार भी चोरों को भगा दिया था और घर में चोरी होने के बच गई। अनिल, हमारे घर में भी बैलों की जोड़ी है, दादाजी ने उसकी नाम हीरा मोती रखे हैं। दादाजी कहते हैं कि
वो हमारे सच्चे साथी है। सुनील, सचमुच गाय, बैल, भैंस, घोड़ा, बकरी, कुत्ता आदि पालतू पशु हमारे लिए बहुत उपयोगी है, वो हमारे मित्र है। વિદ્યાર્થી મિત્રો, આજે આપણો અહીંયા અભ્યાસ પૂરો થયો. ગયા વિડીયોમાં આપણે પહેલો અને બીજો પ્રશ્ન ભણ્યા હતા. આજે આપણે ત્રીજો પ્રશ્નના જે 7 પ્રશ્નોના જવાબ છે એ પ્રશ્નોના જવાબ આપણે શીખ્યા, બરાબર છે, અને ભણ્યા. આ તમારે તમારી પાકી નોટમાં આ અભ્યાસ લખવાનો છે. સ્વાધ્યાય આપણે ફરીના વિડીયોમાં